સંસદીય કાર્યવાહી શરૂ થાય તે પહેલા આજે સંસદ પરિસરમાં અદાણી કેસ મામલે બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. આ વિરોધ બ્લેક જેકેટ પહેરીને કરવામાં આવ્યો હતો, જેના પર લખ્યું હતું, અદાણી અને મોદી એક છે. વિપક્ષે ગૌતમ અદાણી સામેના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ તપાસની માંગ કરી રહ્યા છે, જેમને યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા લાંચની છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ, આપ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ, ડીએમકે પક્ષોના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જવાબદારીની માંગ કરી. જો કે ટીએમસીએ વિપક્ષના વિરોધ પ્રદર્શનથી પોતાને દૂર રાખ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.